જય શ્રી કૃષ્ણ। હું છું વૈશાલી સોની। વૈશુસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રસગુલ્લા। રસગુલ્લા બનાવવા માટે આપણે એક વાટકી ખાંડ લઈશું। એમાં આપણે અઢી વાટકી જેવું પાણી લઈ લઈશું। આને આપણે ગરમ થવા રાખી દઈશું। આપણે આ ચાસણીમાં એવી રીતે બનાવવાની છે કે ખાંડ પાણીમાં ઓગળી જાય। એની કોઈ તારવાળી ચાસણી આપણે બનાવવાની નથી। તમે જોઈ શકો છો આપણી ખાંડ સરસ રીતે આમાં પીગળી ગઈ છે। હવે આને આપણે ખાલી એક ઉભરો આવે એટલી જ ચાસણીને ગરમ કરીશું, વધારે ગરમ નહીં કરીએ આને। આપણી ચાસણીમાં બબલ્સ થવા માંડ્યા છે અને એ ઉકળી ગઈ છે। હવે આપણે આને એક સાઈડ રાખી દઈશું ઠંડી થવા માટે। હવે આપણે અહીંયા 1 લીટર દૂધ લીધું છે। આ દૂધને આપણે ગરમ કરી લઈશું। આપણું દૂધ સારી રીતે ગરમ થઈ ગયું છે। એમાં એક ઉભરો આવી ગયો છે। હવે આપણે ગેસને બંધ કરી લઈશું। અહીંયા મેં 2 ચમચી લીંબુનો રસ લીધો છે અને 2 ચમચી પાણી એડ કર્યું છે। એને આપણે આમાં ધીરે ધીરે મિક્સ કરીશું થોડું થોડું કરીને। આપણે લીંબુનો રસ થોડો થોડો કરીને જ એડ કરવાનો છે, એકી સાથે એડ કરવાનો નથી, એટલે આપણું પનીર સારું બને। આપણે રસગુલ્લા માટે તૈયાર થઈ ગયું છે પનીર। તમે જોઈ શકો છો એનું આ પાણી એક સાઈડ થઈ ગયું છે। આપણે એક વાસણ લઈ એના ઉપર આવી રીતે કાણાવાળું કોઈ પણ વાસણ તમે કે ગવણી કોઈ પણ વાપરી શકો છો। એના ઉપર આવી રીતે કપડું રાખી દઈશું અને આપણે આમાંથી બધું પાણી અને પનીર અલગ કરી લઈશું। આપણે આના ઉપર થોડું થોડું કાઢી અને ઠંડુ પાણી એડ કરીશું અને એને સારી રીતે ધોઈ લઈશું અને એમાંથી બધી આપણે લીંબુની ખટાશ નીકળી જાય ત્યાં સુધી એને સરખી રીતે ધોઈ લઈશું। આપણે એને હાથની મદદથી સારી રીતે મસળી અને પાણી વડે ધોઈ લઈશું કે એમાંથી બધી લીંબુની ખટાશ દૂર થઈ જાય। આપણે આમાંથી પાણી કાઢી લઈશું। આપણે આને એકદમ નીચુવી અને કોરું કરી લેવાનું નથી, પણ આવી રીતે નેતરાવી દઈ અને પાણી નીકળે ત્યાં સુધીનું પાણી કાઢી લઈશું। આ પાણીનો ઉપયોગ તમે ભાખરી, પૂરી, થેપલા એનો લોટ બાંધવામાં પણ કરી શકો છો। હવે આપણે એક વાસણમાં બધું પનીર લઈ લઈએ। હવે આપણે આને
હાથની મદદથી સારી રીતે મસળી લઈશું. આપણે અહીંયા એને હથેળીની મદદથી મસળવાનું છે. આપણે એને હથેળીની મદદથી સરસ મસળશું તો એ એકદમ સ્મૂથ તૈયાર થશે અને એમાં જરાય દાણા જેવું નહીં રહે. એને સારી રીતે મસળશું તો આપણા રસગુલ્લામાં જરાય ક્રેક્સ રહેશે નહીં. એકદમ સ્મૂથ તૈયાર થશે રસગુલ્લા આપણા. આપણે આને મસળતા 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને એ સારી રીતે સ્મૂથ પણ થવા લાગ્યો છે. તમે જોઈ શકો છો કે આવી રીતે એકદમ સરસ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી આપણે એને મસળવાનું છે. આપણે એને આવી રીતે લોટની જેમ તૈયાર કરી લઈશું. હવે આપણે આવી રીતે એનો થોડો પીસ લઈ અને સારી રીતે આપણે આવી રીતે બધા બોલ તૈયાર કરી લઈશું. આપણા બધા બોલ્સ તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને ચાસણી કરી લઈશું. ચાસણી બનાવવા માટે આપણે 2 વાટકી ખાંડ લઈશું. આપણે જે વાટકીથી ખાંડ લીધી હતી એ જ વાટકીથી 5 વાટકી પાણી લઈશું. આપણે ખાંડને પાણીમાં સારી રીતે પીગળાવી લઈશું અને એને એક ઉભરો આવે એટલી ગરમ કરી લઈશું. આપણી ખાંડ પાણીમાં સારી રીતે પીગળી ગઈ છે અને પાણીમાં ઉભરો પણ આવી રહ્યો છે. હવે આપણે આ સમયે એમાં બધા બોલ્સ એડ કરી દઈશું રસગુલ્લાના. આપણે જેમ બને એમ પોળું વાસણ લેવાનું ચાસણી માટે, એટલે આપણા રસગુલ્લા સારી રીતે અંદર પકાઈ જાય અને એ ફૂલી શકે. આપણે આને સહેજે હલાવીશું નહીં અને 2 થી 4 મિનિટ સુધી આપણે એને પકવવા દઈશું. આપણે એને થોડું ઢાંકી દઈશું. થોડું આવી રીતે ખુલ્લું રહે એવી રીતે ઢાંકીશું એટલે એનો ઉભરો આવે નહીં અને ચાસણી આપણી બહાર ના નીકળી જાય. હવે આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો પહેલા કરતાં આપણા રસગુલ્લા કેટલા ફૂલી અને સરસ થઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી લઈએ અને આપણે 5 થી 6 મિનિટ રહેવા દીધા છે. હવે આપણે રસગુલ્લાને આપણે પહેલા કરી રાખી હતી એ ચાસણીમાં લઈ લઈશું. આપણે બધા રસગુલ્લા આપણે પહેલા બનાવી રાખેલી ચાસણી હતી એમાં લઈ લીધા છે. હવે આપણે આને એકદમ ઠંડા થવા દઈશું, પછી જ સર્વ કરશું.
આપણે રસગુલ્લાને ઠંડી ચાસણીમાં 1 કલાક રાખ્યા હતા. પછી આપણે જોઈ લઈએ કે આપણા રસગુલ્લા કેવા તૈયાર થયા છે. એકદમ સોફ્ટ અને જાળીદાર રસગુલ્લા તૈયાર થયા છે. તો આવી નવી રેસીપી જોવા માટે તમે વૈસુસ કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.